31 ડિસેમ્બરને લઈ બુટલેગરો બેફામ બન્યા છે। દારૂની હેરાફેરી માટે બેફામ ગતિએ ચાલે છે ટ્રક। અમદાવાદના સાણંદ નિઘરાડ રોડ પર ટ્રક પલટી ખાઈ ગઈ તો દારૂ ભરેલી ટ્રક પલટી ખાધી અને ટ્રકમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। દારૂના બોટલ રોડ ઉપર વિખરાઈ જવા પામેલ છે, જે અંતર્ગત સાણંદ પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર મુદ્દામાલ કબજે લેવામાં આવેલ છે અને પોલીસ સ્ટેશન ખાતે હાલ તેની ગણતરી ચાલુ છે। આ જે ગાડી પલટી માર્યા બાદ ડ્રાઈવર જે છે તે હાલ લાપતા છે। બોટાદમાં બુટલેગરો બન્યા છે બેફામ, ત્યારે ગઢડા રોડ પર મોજીપરા વિસ્તારમાં બુટલેગરે મહિલા પર હુમલો કર્યો। બુટલેગર વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવતા છરી વડે હુમલો કરી દેવામાં આવે છે। હુમલામાં મહિલા તેમજ પુત્રને માથાના ભાગે ઈજા પહોંચે છે। બુટલેગર મહિલાના ઘર પાસે દારૂની કોથળી નાખી મન ફાવે તેવી મહિલાને ગાળો બોલતો હતો। બુટલેગરથી ત્રસ્ત મહિલાએ અને તેમના પતિએ બોટાદ પોલીસમાં જાણ કરી હતી। આ અંગે બુટલેગરને જાણ થતાં હુમલો કર્યો તો ઈજાગ્રસ્ત મહિલા દ્વારા બુટલેગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। બુટલેગર મહેશ વાટુકિયા દ્વારા હુમલો કરવાના મહિલાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। दारू पीने बधी कोथळीओ अमार घर पासे नाखे। दारू पीवा वाळा आवे तो हूँ कहूँ के तमे आ दारू न पीशो, अमार घर पासे अमने बहु वास आवे, पण ई बूटलेगर कोई वाते समजतो नथी अने बेफाम गाळ्યું जी मनने फावे एम बेनु दीकरीओ बधा होय तो अमने गाळ्યું देतो। केस लेखावा गया ने पछी अर्धी कलाक रहीने आव्यो अने पछी तरत अमार बे मा दीकरो ज घरे हता अने पछी अमार उपर एने हुमलो कर्यो। छरी ने धोको हतो एनी पासे, मने छरीने मारी दीधी एने અને મારા છોકરાને શર્ટ ફાડી નાખ્યો અને ધક્કાધુક્કી કરીને ઠેઠ બાર માથામાં ધોકો મારી દીધો એને। એક બુટલેગર છે મહેશ વાટુકિયા કરીને, એ પોતે દારૂનું વેચાણ કરે છે અને ખુલ્લેઆમ ગાળો અને મારપીટ ને એવું કરે છે। તો મમ્મી પપ્પાની અરજી કરવા માટે પોલીસ સ્ટેશને ગયેલા હતા, તો એના એક જ કલાકની અંદર એને કોઈ જાણ કરી દીધી કે તારા ઉપર અરજી થયેલી છે। તો એ ભાઈ પોતે ઘરે આવીને મમ્મી ઉપર છરીનો વાર કરીને નીકળી ગયેલ છે। અમદાવાદમાં ઉત્તરાયણ પહેલા કાતિલ દોરીના આતંક જોવા મળી રહ્યા છે, ત્યારે મેમકો બ્રિજ પર બાઇક સવારને દોરી વાગી। પોલીસ યુવક માટે દેવદૂત બની, ત્યારે પોલીસે યુવકને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો। પતંગની દોરીથી યુવકના ગળાના ભાગે ઈજા પહોંચી હતી। યુવકને ગળાના ભાગે 20 ટાંકા આવ્યા છે। તો યુવકને ચાઇનીઝ દોરી વાગતા જે ગળા પર ઈજા પહોંચી હતી અને ત્યારબાદ પોલીસ જવાન દ્વારા તેને હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યો હતો। યુવકને હાલ 20 ટાંકા પણ આવ્યા છે। ત્યારે અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં આ ઘટના સર્જાઈ હતી। ઉત્તરાયણ પહેલા કાતિલ દોરીના આતંક અહીંયા જોવા મળી રહ્યા છે। વેરાવળમાં 3 દિવસ પહેલા થયેલી આધેડની હત્યાનો મામલો સામે આવ્યો છે, ત્યારે કેસમાં 4 આરોપી ઝડપાઈ ચૂક્યા છે। ફરિયાદના આધારે પોલીસે 4 આરોપીની અટકાયત કરી છે, જ્યારે અન્ય 2 આરોપી હાલ ફરાર છે। મહત્વની વાત તો એ છે કે મૃતકને સગા શાળા અને સાસરિયા પક્ષે જ મોતને ઘાટ ઉતાર્યા છે। ત્યારે પૂનાભાઈ સોલંકી નામના શખ્સની 6 લોકોએ મળી હત્યા કરી હતી। પથ્થર અને લાકડી વડે ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યા હતા। મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલા મૃતક અને તેના સાસરિયા વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી, જેનું મનદુખ રાખી મૃતકના સાસરિયા પક્ષે બેરહેમીપૂર્વક માર માર્યો। હાથ અને પગના ભાગે પથ્થર મારી ગંભીર રીતે ઘાયલ કરતા મોત નીપજ્યું હતું। તો આધેડની હત્યાના હૃદય કંપાવતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પોલીસે 2 ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે। મરણ જનાર છે પૂનાભાઈ, એ પોતાના ઘરેથી શાક માર્કેટે જવા નીકળેલ તે વખતે રસ્તામાં આ લોકો સાથે મળી અને એમને માથાકૂટ થયેલ અને આ જે 6 ઈસમોએ એક સાથે મળી અને તેમને પુષ્કળ માર મારેલ, જેના કારણે તેઓ ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચેલ, જ્યાં ડૉક્ટરશ્રીએ તેઓને મરણ જાહેર કરેલ। આ બનાવમાં હાલ પોલીસે કુલ 4 આરોપીઓને રાઉન્ડ અપ કરેલ છે। તો આધેડને માર મારવાનો મામલો સામે આવ્યો છે, તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ગીર સોમનાથમાં 403 વિદેશી દારૂ પકડવાનો મામલો સામે આવ્યો છે, ત્યારે એસએમસીએ 25 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે। 3 સગીર આરોપીઓ પણ કાયદાના સંઘર્ષમાં આવ્યા છે। મુસ્તાક ઉર્ફે બાઠો નૂર મોહમ્મદ ચૌહાણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે।
તો 403 એવી વિદેશી દારૂની જે બોટલો છે તે જપ્ત કરવામાં આવી છે અને એસએમસી દ્વારા 25 આરોપીઓ સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. 3 સગીર આરોપીઓ પણ કાયદાના સંઘર્ષમાં આવ્યા છે. મુસ્તાક ઉર્ફે બાઠો, નૂર મોહમ્મદ ચૌહાણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઉત્તર પૂર્વ અને પૂર્વના પવન ફૂંકાયા છે તો આગામી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. અમરેલીનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે ત્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાની संभावना सेवाई रही है. तो हम उम्मीद करते हैं कि अगले 3 दिन में 2 से 3 डिग्री की गिरावट आने की संभावना है मिनिमम टेम्परेचर में, और उसके बाद फिर नो लार्ज चेंज अगले 4 दिन के लिए रहेगा. और जो कोस्टल की बात करें, विंड्स की बात करें तो कोस्टल में नॉर्थर्ली से नॉर्थ ईस्टर्ली विंड्स चल रही हैं दोनों कोस्टों में, और जो स्पीड हम एक्सपेक्ट कर रहे हैं नॉर्थ गुजरात और साउथ के लिए दोनों 15 से 20 नॉट कर रहे हैं. ગુજરાતમાં ઠંડી ન પડવાના કારણો પર નિષ્ણાંતોનો મત ઠંડી ન પડવા પાછળ અલ નીનોની અસર જોવા મળી રહી છે ત્યારે ટ્રોપિકલ સિસ્ટમ 9 નંબર આપણી બાજુ હોવાથી અસર જોવા મળી રહી છે અને 24 ડિસેમ્બર બાદ તે હિન્દ મહાસાગર તરફ જશે ત્યારે ભેજના કારણે ઠંડીની અસર ઓછી વર્તાય છે. હાલમાં ભેજ ધુમ્મસના કારણે ઠંડીની અસર ઓછી છે ત્યારે ઉત્તરના પવનો રોકાવાથી ઠંડીની અસર ઓછી છે. 24 ડિસેમ્બર પછી તેનો અનુભવ ઓછો થશે. ઉત્તરના પહાડી પ્રદેશના ઠંડા પવનોથી ઠંડી વધશે ત્યારે પ્રદૂષણ અને ભેજના કારણે તાપમાન ઊંચું નોંધાય છે. 24 ડિસેમ્બર બાદ ઠંડી પડશે. 2026ની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. એના મેઇન કારણમાં લાલીનો અને અલ્લીનોની જે રમત છે એ જ છે. કારણ કે લાલીનોના કારણે અત્યારે પણ પ્રેશર સિસ્ટમો જે ટ્રોપિકલ સાયક્લોન 9 નંબર છે એ કોકા ઇઝલેન્ડ સુધી 24મી તારીખ સુધી આપણી દિશામાં છે, પરંતુ એના પછી એ હિન્દ મહાસાગરમાં એટલે કે સાઉથમાં વળી જાય છે અને એના કારણે આપણી પર આવતો ભેજ જે સમુદ્રમાંથી અત્યારે આવી રહ્યો છે અને જેના કારણે ધુમ્મસ થાય છે અને જે ઠંડી પડવી જોઈએ એના કરતાં ગઈ સાલ કરતાં આપણે 2-3 ડિગ્રી વધારે તાપમાન અનુભવી રહ્યા છીએ ગુજરાત ખાતે પર્ટિક્યુલરલી અને નોર્થ વેસ્ટમાં પણ. તે હવે આપણે 24મી તારીખ પછી એનો અનુભવ ઓછો થશે અને એના પછીની જે સિસ્ટમ આવે છે એ મધ્ય પેસિફિકમાં એટલે કે એની અલ્લીનો બાજુની મૂવમેન્ટ ચાલુ થઈ ગઈ છે અને એ જ્યારે આપણે અમેરિકા સાઈડ પર જશે ત્યારે એ અલ્લીનો ફૂલ ફ્લેજમાં આવશે અને અત્યારે જે લાલીનો 70% છે એનો પર્સન્ટેજ ઓછા થઈ જશે અને એના કારણે આપણને જે હિમાચલ પ્રદેશ પરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સ્નોફોલના ઠંડા પવનો આવતા હોય છે એ જે રોકી રાખ્યા છે જે આ ભેજને કારણે ધુમ્મસને કારણે એ ઓછા થઈ જશે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. મહીસાગરના બાલાસિનોરમાં કમળાના રોગનો કહેર છે. કમળાના કેસોનો સતત વધારો થઈ રહ્યો છે. નગરમાં એક જ મહિનામાં 320થી વધુ કમળાના કેસો નોંધાયા છે તો વધતા જતા કમળાના કેસોને લઈ નગરજનોમાં ચિંતા છે.